વિયેતનામથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। શનિવારે વિયેતનામના હાલોંગ ખાડીમાં પ્રવાસીઓ સવાર હોડી પલટી જતા 30થી વધુ લોકોના મોત થયા છે। આ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે બની હતી। સરકારી મીડિયા અનુસાર હોડીમાં કુલ 53 લોકો સવાર હતા। દક્ષિણ ચીન સમુદ્રમાંથી વિફા વાવાઝોડું વિયેતનામ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે બપોરે લગભગ 2 વાગ્યે બોટ પલટી ગઈ હતી। આ સમયે દરિયામાં ભારે પવન, ભારે વરસાદ અને વીજળી પણ પડી રહી હતી। મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 11 લોકોને જીવતા બચાવી લેવાયા છે, જ્યારે 34 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। મૃતકોમાં 8 બાળકો પણ સામેલ છે। વધુ પડતા પ્રવાસીઓ રાજધાની હનોઈના રહેવાસી હતા। રાહત અને બચાવ ટીમ હજુ પણ જીવતા લોકોની શોધખોળ કરી રહી છે। અત્યાર સુધીમાં પ્રવાસીઓની રાષ્ટ્રીયતાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।